જાહેરમાં કહ્યું છે, આજે મંચ મળ્યું છે ત્યારે કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ, ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને. ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી. કશું ખોટું ચલાવવા માંગતા નથી, સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એક્શન લેવા જઈ રહ્યા છીએ. વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય, તમને બ્લેકલિસ્ટ કરીશું, આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો. એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે. તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે, અમે એને છોડવાના નથી. મેં રિપોર્ટ મંગાવ્યા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે. લોકોનું કામ છે ભાઈ, તમે કરો, તમે મહેનતના પૈસા કમાઓ, પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી. બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, મુકાઓ તાલુકાને આપું છું. તમે રખડવાળી કરજો, નેગેટિવ રીતે નહીં.